નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે કે જેમાં તમને વાર્ષિક 7.7% વ્યાજદર મળશે। જી હા મિત્રો, અને એ પણ ગેરંટેડ મળશે, કારણ કે પોસ્ટ ઓફિસની કોઈ પણ સ્કીમ જે છે તેમાં ગેરંટેડ વ્યાજદર તમને રિટર્ન મળે છે। જે પણ કીધું હોય એ પ્રમાણે તમને મળે છે। એવું નહીં કે તમારું મતલબ કે માર્કેટ જે છે ઉપર નીચે હોય તો ઓછા વધતું વ્યાજદર મળે છે, કારણ કે આ જે પોસ્ટ ઓફિસની જે સ્કીમો છે તો એ સરકારે હેન્ડલ કરતી હોય, મતલબ કે સરકારના અધિકૃત હોય છે। અને એવી સ્કીમ વિશે આપણે આજે વાત કરવાના છે કે જેનું નામ છે એનએસસી, મતલબ કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ। નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જે છે તો એ ફિક્સ ડિપોઝિટ વાળી જે સ્કીમ છે, એમાં 5 વર્ષ સુધી તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના હોય છે। મિનિમમ 1000 રૂપિયાથી તમે મેક્સિમમ જે છે કોઈ લિમિટ નથી। તો આ સ્કીમ એવી છે મિત્રો કે એમાં તમે 5 વર્ષની અંદર 5 લાખ રૂપિયા સુધીનું રિટર્ન, ગેરંટેડ રિટર્ન જે છે એ મેળવી શકો છો। તો કેવી રીતે મેળવવું એના વિશે વિગતવાર વાત કરીશું, અને શું શું ક્રાઇટેરિયા છે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। કોઈ પણ વ્યક્તિ આમાં ઇન્વેસ્ટ કરી શકે છે, મતલબ કે સામાન્યથી સામાન્ય માણસથી લઈ અને કોઈ સરકારી જોબ કરતા હોય, કોઈ મોટો બિઝનેસ કરતા હોય અથવા તો કોઈ મજદૂરી કરતા હોય, તો કોઈ પણ વ્યક્તિ આમાં ઇન્વેસ્ટ કરી શકે છે। અને મોસ્ટ ઓફલી લોકો એવું વિચારતા હોય છે મિત્રો કે જે પોતાનું સેલેરી આવતી હોય, ઇન્કમ આવતી હોય, તો એમાંથી થોડી ઘણી બચત કરી અને ક્યાંક એવી જગ્યાએ રોકે કે જે પૈસા એના સેફ હોય અને પાછું રિટર્ન પણ સારું મળે। તમે પણ એવું વિચારતા હોય તો તમારા માટે આ એનએસસી સ્કીમ જે છે એ સૌથી સુરક્ષિત અને બેસ્ટ છે, કારણ કે આની જે જવાબદારી જે છે એ ગવર્મેન્ટ અધિકૃત હોય છે। એટલા માટે તમને જે પણ રિટર્ન કીધું હોય એ રિટર્ન તમને મળવાપાત્ર રહેશે અને પૈસા પણ તમારા સેફ હોય છે। તો સામાન્ય રીતે વાત કરીએ મિત્રો તો પોસ્ટ ઓફિસની અંદર ઘણી બધી એવી સ્કીમો છે કે જે ગવર્મેન્ટ ચલાવતી હોય છે। ઉંમરના આધારે ઘણી બધી સ્કીમો છે અને એમાં ઘણી બધી સારી સ્કીમો છે, બેસ્ટ સ્કીમો છે। અને બેસ્ટ સ્કીમોમાંની એક સ્કીમ મતલબ કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, આ યોજના જે છે એમાં રોકાણ કરીને તમે ફક્ત 5 વર્ષની અંદર તમે 5 લાખ રૂપિયા જેટલું રિટર્ન છે તમે મેળવી શકો છો। કેવી રીતે એના વિશે હવે આપણે આગળ વાત કરીએ છીએ। આ યોજનામાં અત્યારે તમને 7.7% વાર્ષિક વ્યાજ તમને મળી રહ્યું છે। પોસ્ટ ઓફિસમાં આ ઓફિસની એક રાષ્ટ્રીય બચત યોજના, જેને ગુજરાતીમાં કહી શકાય છે, તો એમાં વળતર પણ સારું મળે છે અને એના જે ફાયદાઓ છે તો એટલા માટે એ બધી જોઈ અને લોકપ્રિય આ યોજના માનવામાં આવે છે, અને એટલા જ માટે લોકો જે છે એ આ યોજનામાં રોકાણ કરવા માટેનું વધારે પસંદ કરે છે અગર ફિક્સ ડિપોઝિટમાં તમારે મૂકવાના હોય તો। હવે વાત કરેલી મિત્રો કે આ સ્કીમની અંદર ઓછામાં ઓછું કેટલું રોકાણ કરવું પડે અને વધારેમાં વધારે કેટલું રોકાણ કરી શકો છો, તો ઓછામાં ઓછું કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો આમાં 1000 રૂપિયાથી તમે ખાતું ખોલાવી શકો છો, મતલબ કે 1000 રૂપિયાથી તમે શરૂઆત કરી શકો છો। મેક્સિમમ કોઈ પણ પ્રકારની લિમિટ નથી આમાં। 5 લાખ, 10 લાખ, 15 લાખ જેટલા પણ પૈસા તમે ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો તમે ઇન્વેસ્ટ કરી શકો છો, પરંતુ એક જ વખત તમે આમાં રોકાણ કરવાનું છે। તમારે 5 મહિને 6 મહિને કે એવી રીતના રોકાણ કરવાનું નથી। એક વખતમાં તમારે જેટલા પૈસા હોય એટલા રોકી દેવાના છે, અને તમારે અત્યારે જે બેસ્ટ સ્કીમ કહી શકાય 7.7% વાર્ષિક વ્યાજદર તમને આમાં મળે છે, જે ચક્રવૃદ્ધિ વ્યાજને આધારે તમને આપવામાં આવે છે। હવે વાત કરીએ મિત્રો કે ભાઈ વચ્ચે આમાં પૈસા તમારે કોઈ જરૂરિયાત પડી હોય તો તમે ઉપાડી શકો કે નહીં, તો આ યોજના જે છે એ 5 વર્ષ પછી જ તમે ટ્રાન્સફર તમારા ખાતાની અંદર વ્યાજ સહિત થતી હોય છે। દર 3 મહિને આમાં વ્યાજમાં સુધારો થતો હોય છે, પરંતુ તમને 7.7% જ મળશે, બરાબર। એમાં સુધારામાં ઓછા વધતા હોય તો કંઈ ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ તમે જો વચ્ચે જો પૈસા ઉપાડવા હોય તો એકાદ વર્ષ પછી તમે જો ઉપાડી લીધા હોય પરત, તો તમને એમાં વ્યાજ નહીં મળે, ફક્ત તમને એમાં તમારી જે મૂળ રકમ છે એ જ મળવા પાત્ર રહેશે। જો તમારે 7.7% પૂરા વ્યાજદર તમે જોતા હશે તો તમારે 5 વર્ષ સુધી તમારે ઇન્વેસ્ટ કરતું રહેવાનું છે, મતલબ કે એક જ વખત 5 વર્ષ સુધી તમારે જમા રહેવા દેવાના છે। ટેક્સની વાત કરીએ મિત્રો કે ભાઈ ટેક્સની અંદર તમારે કેટલી છૂટછાટ મળે છે, તો ટેક્સમાં તમારે આ યોજનામાં તમારે ટેક્સ 1.5 લાખ રૂપિયા સુધીની આવક જ્યાં સુધી થાય ત્યાં સુધી તમે ટેક્સ જે છે એ છૂટછાટ મળે છે। માની લો કે તમારે 5 વર્ષની અંદર તમને 3 લાખ રૂપિયાનો નફો વ્યાજ મળ્યું છે, તો એમાં તમારે 1.5 લાખ રૂપિયા સુધીમાં ટેક્સ ફ્રી હશે, અને 1.5 લાખ રૂપિયા સુધીમાં તમારે ટેક્સ જે હશે કાયદેસર એ તમારા ખાતામાંથી કપાઈ અને તમને પરત રકમ મળશે। ત્યાર પછી વાત કરીએ કે આ યોજનાનો ટાઈમ પીરિયડ શું છે, બરાબર। તો આ યોજનાનો ટાઈમ પીરિયડ 5 વર્ષનો છે। 5 વર્ષ સુધી તમે જમા કરેલા પૈસા રાખો તો જ તમને 7.7% લેખે વ્યાજદર તમને મળે છે। 1 વર્ષ પછી બંધ કરો તો તમને મૂળ રકમ પરત મળશે અને વ્યાજ તમને કોઈ પણ પ્રકારનું મળશે નહીં। ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો મિનિમમ 18 વર્ષથી મેક્સિમમ કોઈ લિમિટ નથી। 18 વર્ષ મિનિમમ ઓછામાં ઓછી તમારી ઉંમર હોય તો તમે આ એનએસસીનું ખાતું ખોલાવીને તમે પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો, પરંતુ માની લો કે 18 વર્ષથી કોઈ પણ વ્યક્તિની ઉંમર ઓછી હોય, 10, 12 વર્ષ, 15 વર્ષ હોય, તો એ લોકો જે છે એ બાળકો છે તો એના મા બાપ સંયુક્તમાં ખાતા ખોલાવી અને આ લાભ લઈ શકે છે।
હવે વાત કરીશું મિત્રો, જે આપણે મુખ્ય વાત આપણે જે કરી હતી કે ભાઈ તમે 5 વર્ષની અંદર તમે 5 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મતલબ કે વ્યાજ મેળવી શકો છો. તો તમારે કેટલા રૂપિયા તમારે રોકાણ કરશો તો તમને 5 લાખ રૂપિયા વ્યાજ મળશે, બરાબર. એના પહેલાં તમે અહીંયા કેલ્ક્યુલેશન જે છે તમે પર્સન્ટેજ કેટલા મળે તે તમે જોઈ શકો છો. આ પોસ્ટ સેવા કરીને છે, એ પોસ્ટ ઓફિસની ઓફિશિયલી એપ્લિકેશન છે, બરાબર. તો એમાં કોઈ વસ્તુ ખોટી નથી હોતી. તો ઇન્ટરેસ્ટ રેટ જે છે અત્યારે 7.7 ચાલે છે. મિનિમમ 1000 રૂપિયાથી લઈ અને મેક્સિમમ કોઈ લિમિટ નથી. માની લો કે તમે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા હોય તો 5 વર્ષ પછી તમને કેટલા મળશે તો કે 1,44,900 રૂપિયા તમને મળશે 5 વર્ષમાં, બરાબર. ત્યાર પછી તમે માની લો કે તમે 2 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય તો તમે કેટલા મળશે તો કે 2,89,800 મતલબ કે 2,90,000 રૂપિયા તમને મળશે 5 વર્ષની અંદર. પણ મુખ્ય વાત એ છે મિત્રો કે તમે 5 લાખ રૂપિયાનું રિટર્ન તમારે કમાવવું હોય તો કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડે. તો અહીંયા તમે જોઈ શકો છો 10 લાખ રૂપિયાનું રોકાણ કરો તો તમને અહીંયા 4,49,000 મતલબ કે 4.5 લાખ રૂપિયા તમને મળવા પાત્ર રહેશે. પરંતુ 11 લાખ રૂપિયાનું તમે રોકાણ કરો તો તમને 5 વર્ષની અંદર 5,94,000 સમથિંગ એટલા પૈસા તમને મળશે. 4,94,000 બરાબર, મતલબ કે 5 લાખ રૂપિયા તમને આ 5 વર્ષની અંદર તમને મળશે. પરંતુ એના માટે તમારે 11 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કરવું પડે. તો આ પ્રમાણે તમે NSCની જે સ્કીમ છે એમાં રોકાણ કરવું હોય તો કરી શકો છો મિત્રો. વિશેષ માહિતી તમે પોસ્ટ ઓફિસ નજીકમાં કોઈ પણ હોય તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અને ત્યાં તમારે ખાતું ખોલાવી શકશો. ઇન્વેસ્ટ કરવું હોય તો ઇન્વેસ્ટ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.